વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 પ્રકરણ 6 પેટાનો જો લેક્ચર 2 પેજ નંબર પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 151 દાખલા નંબર 4 વાલા વિદ્યાર્થી મિત્રો અગાઉ તમને સમજાયું કે કોષ્ટક શીખવાડ્યું તમે શીખી લીધું હશે એનો નમૂનો છે ખરીદનો નમૂનો હવે દાખલો ગણવાનો છે જો અહીંયા સ્વાધ્યાયમાંથી 151 પેજ દાખલા નંબર 4 તો કોષ્ટક લખી દીધેલું છે અહીંયા વર્ષ માસ લખવાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો નંબર 1 રૂપિયા 10,000 માલ દીપક પાસેથી એક માસની 7 પર ખરીદ્યું વાલા વિદ્યાર્થી મિત્રો જ્યારે ખરીદમાં લખતા હોઈએ ત્યારે એક જ વસ્તુ ફરીથી યાદ કરીશું માત્ર ઉધાર ખરીદીના વ્યવહારો જ લખવાના છે તમે શીખવાડ્યું અન્ય ખર્ચો ઉમેરવા વેપારી વટા બાદ કરી દેવા કોઈ પણ મિલકતની ખરીદીનો વ્યવહારની નોંધ થશે નહીં જરા ફરીથી તો ચેક કરી લઈએ તો રૂપિયા 10,000 માં દીપક પાસેથી એક માસની 7 પર ખરીદ્યો કઈ રીતના લખા છે અહીંયા આપણે માલ ખરીદીએ છીએ સામેવાળો જે વેપારી છે વેપારી નામ જ લખવાનું ની આ પ્રમાણે પલંગે પેલી આમ બધા પ્રમાણે ખરીદ ખાતે ઉધાર 10,000 તો દીપક ખાતે જમા 10,000 બાબત રૂપિયા 10,000 નો માલ દીપક પાસેથી ખરીદ્યો તેના તો મારા વિદ્યાર્થી મિત્રો અહીંયા ખરીદ નોંધ છે ખરીદ ખાતું છે ખરીદ ખાતાને એની વિરોધી અસર આપતી જે નામ છે એ નામ લખવાનું પેલી તારીખ શ્રી ઉપર નામ લખતા હોય તે શ્રી શબ્દ લખવાનો શ્રી દીપક ખાતે રકમના કલમો 10,000 अन्य कोई विगत लखવાની જરૂરિયાત રહેતી નથી ત્રીજી તારીખે વ્યવહાર રૂપિયા 20,000 નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો મારા વિદ્યાર્થી મિત્રો ભરતિયા નંબર 116 તો અહીંયા 20,000 આપેલા છે માલની કુલ કિંમત 2,000 બાદ થઈ જાય 10% વેપારી વટા આ છાપેલી કિંમત बात है टोटल 18,000 तो वाले विद्यार्थी મિત્રો સૌપ્રથમ વેપારી का बात करो बात करे પછીની જ રકમ અહીંયા આપણે લખીશું ફરીથી રકમ વાંચન કરી ધ્યાન રાખવું વ્યવહાર નંબર 3 રૂપિયા 20,000 નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો ભરતિયા નંબર 116 તો 10% વેપારી વટા બાદ કરે પછીની જ રકમ લખવાની છે તે રકમ કેટલી થશે 18,000 કોની પાસેથી માલ ખરીદ્યો સરદાર સ્ટોર્સમાંથી मात्र उधार व्यवहार लखवाना है रोकड़ व्यवहार लखवाना नहीं तो तीसरी तारीख श्री सरदार स्टोर्स खाते 18,000 अब 7 तारीख को व्यवहार रुपया 18,000 माल पंकज पासेથી રોકડે ખરીદ્યો તો બાલા વિદ્યાર્થી તો જ્યારે કોઈ પણ વ્યવહાર રોકડનો હોય તે વ્યવહાર રોકડ મેલની અંદર લખવાનો છે જેની નોંધ અહીંયા થશે નહીં દાખલો જ્યારે પૂરો થાય નીચે લખી દેવાનું તારીખ 7 રોકડ વ્યવહાર નોંધ થશે નહીં અહીંયા માત્ર ઉધાર વ્યવહારો લખવાના છે રોકડ વ્યવહાર લખવાના નથી અડધો ઉધાર હોય અડધો રોકડ હોય તો પૂરેપૂરું ઉધાર સમજીને એની નોંધ થશે 15 તારીખે વ્યવહાર રાજેશને 20,000 નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો પહેલા વિદ્યાર્થી મિત્રો આપણો ઓર્ડર આપ્યો તો ધંધાની એક વસ્તુ યાદ રાખવાની જ્યારે માલની ખરીદી અને વેચાણ થાય ત્યારે જ તેની નોંધ થાય માત્ર આપણો ઓર્ડર આપ્યો છે કે માલ આપતો નથી કે જતો નથી તો તેની નોંધ થશે નહીં નીચે લખવાનું તારીખ 15 દિન આર્થિક વ્યવહાર નોંધ થશે નહીં 20 તારીખે વ્યવહાર રૂપિયા 20,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી એક માસની 7 પર ખરીદ્યું તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે માલના વ્યવહારો નોંધ કરીએ છીએ ફર્નિચર એક પ્રકારની મિલકત કહેવાય તો તે વ્યવહારની નોંધ થશે નહીં ધ્યાન રાખો માલ એટલે શું મિલકત એટલે શું તો જે ધંધો આપણે કરતા હોઈએ જે પ્રકારની ખરીદી વેચાણ કરતા હોઈએ તે આપણા માટે માલ કહેવાય
એના બદલામાં તમે અન્ય વસ્તુ ખરીદો એ આપણા માટે મિલકત કહેવાય. તો મિલકતની ખરીદીનો વ્યવહાર અહીંયા નોંધ થશે નહીં. નીચે લખી દો તારીખ 20 નોંધ થશે નહીં. ત્યાં ભાઈ 21 તારીખ રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો અને રેલવેનું 1000 રૂપિયાની બિલ નંબર 350 મોકલી આપી. તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખવાનું અગાઉનો વ્યવહાર 20000 નો 10% વેપાર વટા ભાગ કરી દઈએ. માલની કિંમત કેટલી થશે 18000 બરોબર. તારીખ 15 એ 21 માં વ્યવહાર સાથે જોડાયેલ છે વાલા વિદ્યાર્થી મિત્રો. 21 તારીખ શ્રી રાજેશ ખાતે 20000 નો માલ ખરીદેલો છે. ઓર્ડર આપ્યો તો એ ઓર્ડર પ્રમાણે માલ આવી ગયો. તો એમાંથી 10% વેપાર પટ્ટાઓ આપેલો છે બાદ કરી દઈએ. માલની કિંમત 18000 થશે વાલા વિદ્યાર્થી મિત્રો. બધા અન્ય કોઈ પણ ખર્ચ હોય તો તે ખર્ચ માલની મૂળ કિંમતમાં અંદર ઉમેરી દેવાનો ખર્ચ કિંમતની અંદર. રેલવેનું 1000 પ્લસ કરી દઈએ અહીંયા. તો ટોટલ કેટલા થશે 19000 બાદના ભાગમાં આવશે. અહીંયા ભરતીય નંબર છે 350. તો 350 લખી દઈશું અહીંયા. ઉપરનામાં 116 છે 116 લખવાની કઈ જરૂરિયાત નથી વાલા વિદ્યાર્થી મિત્રો. આ ચાલે વાદો રહેતો નથી અહીંયા. હવે 24 તારીખનો વ્યવહાર ₹14000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. તો 24 તારીખના વ્યવહારમાં વાલા વિદ્યાર્થી મિત્રો આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની ચોપડી નોંધ થશે નહીં. નીચે લખી દેવાનું તારીખ 24 રોકડ વ્યવહાર તેની નોંધ થશે નહીં. છેલ્લે 25 તારીખ નિલેશ પાસેથી 30000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. તો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા પેલા સૌપ્રથમ 30000 આપેલા છે. અહીં 10% પ્રમાણે કેટલા થાય 3000 ટોટલ 27000 અને 10% વેપારી વટા. વેપારી વટા સૌપ્રથમ બાદ કરો માલની કિંમત કેટલી થશે 27000. અડધો વ્યવહાર રોકડ હોય અડધો ઉધાર હોય તો પૂરેપૂરો વ્યવહાર ઉધાર સમજીને એની નોંધ કરવાની છે. તો અહીંયા માલની કિંમત કેટલી નોંધ થશે 27000. તારીખ 25 શ્રી નિલેશ ખાતે વાલા વિદ્યાર્થી કેટલા છે 27000. ત્યાર પછી જોઈએ અંદર જોવો જરા 26 તારીખનો વ્યવહાર ચિરાગ પાસેથી 15000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં તરત જ ચૂકવી આપ્યા. વાલા વિદ્યાર્થી મિત્રો માલ ખરીદ્યો છે નાણાં તરત જ ચૂકવી આપ્યા. એનો અર્થ એવો થાય કે રોકડ વ્યવહાર છે તેની નોંધ થશે નહીં. નીચે લખવાનું તારીખ 25 રોકડ વ્યવહાર નોંધ થશે નહીં. લાસ્ટ વ્યવહાર 30મી તારીખ नितिन पासेથી 40000 નો માલ ખરીદ્યો. બિલ નંબર 151. તો વાલા વિદ્યાર્થી મિત્રો ઉધાર વ્યવહાર છે તેની સીધી આપણે એની નોંધ કરી દઈશું. તો 30 તારીખ શ્રી નિતિન ખાતે રકમ વાલા વિદ્યાર્થી મિત્રો 40000. અહીંયા દાખલો પૂર્ણ થાય છે. દાખલો પૂર્ણ થાય ત્યારે સીધું આપણે ધ્યાન રાખવાનું. અહીંયા આ પ્રમાણે લીધો દેવાનો સીધો સરવાળો એ લખવાનું કુલ ઉધાર ખરીદી. વાલા વિદ્યાર્થી મિત્રો 1,14,000 થશે. સીધો સરવાળો કરી દઈશું 1,14,000. દાખલો પૂર્ણ થાય છે. સમજવાનું છે મહત્વનો દાખલો છે વાલા વિદ્યાર્થી મિત્રો. ધ્યાન આપજો જરા. વાલા વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો દાખલો અહીંયા ખાનાવાળી ખરીદ નોંધ.
ભલા વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ પાંચમો સ્વાધ્યાયમાંથી તો અહીં આપણે શું ધ્યાનમાં રાખીશું સમજવાનું વાલા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 152 પેજ દાખલા નંબર 5 માં શીખીશું ખાનાવાળી ખરીદનો છે ખાનાવાળી જે ખરીદનો તૈયાર કરતા હોઈએ ત્યારે અંદર જોવાનું ટીવી ફ્રીજ અને વોશિંગ મશીન ખરીદેલા છે તેના 3 ટીવી ફ્રીજ અને વોશિંગ મશીનના ખાના પાડ દેવાના ત્યાર પછી જે રકમ છે રકમ ટોટલ રકમ બાદના ભાગનો સરવાળો કરી દેવાનો રહેશે જરા ફાસ્ટ કામ કરીશું જરા તો પહેલા સૌપ્રથમ વર્ષ 2015 મે માસ મે તો પહેલો વ્યવહાર જરા ચેક કરી લઈએ જો જરા શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 10 નંગ ટીવી 30000 10 નંગ ટીવી 30000 નંગ દીઠ પોચ ફ્રીજ 15000 નંગ દીઠ અને બે વોશિંગ મશીન 18000 નંગ દીઠના ભાવે ખરીદ્યા સાપનો સમય 1 માસ પડત્યા નંબર 100 માં તો વાલા વિદ્યાર્થી મિત્રો ઉધાર વ્યવહાર છે પેલા લખી દઈએ શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે તમે જે વસ્તુ ખરીદો છો સીધે સીધી લખી દેવાનો છે જો અહીંયા આપણે શું કહે છે 30000 નંગ 10 નંગ ટીવી 30000 ભાવ એક ટીવી નો 30000 ભાવ તો 10 ટીવી ખરીદ્યા તો ટીવી ના પર 10 ટીવી ખરીદ્યા સીધે સીધા 3 લાખ ત્યાર પછી જો જરા પોચ ફ્રીજ 15000 ફ્રીજ એક ફ્રીજ નો ભાવ 15000 પોચ ફ્રીજ નો કિલો ભાવ થશે 75000 નંબર 3 બે વોશિંગ મશીન 18000 એક વોશિંગ મશીન નો 18000 બે ને કેટલા થશે 37000 આ ત્રણની જે ટોટલ રકમ છે વાલા વિદ્યાર્થી મિત્રો કે છેલ્લા કોલમમાં લખી દેવાની છે ટોટલ રકમ કેટલી થશે 411000 વ્યવહાર પૂરો થયો તો ત્યાર પછીનો વ્યવહાર જોઈએ સમજીએ જરા જો શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ માંથી 5 નંગ ટીવી 25000 નંગ દીઠ 10 થી 16000 નંગ દીઠના ભાવે 10% વેપાર વટાવે ખરીદ્યા પડત્યા નંબર 151 મળ્યું અડધા નાણા તરત જ રોકડેથી ચૂકવી દીધા વાલા વિદ્યાર્થી મિત્રો અડધા નાણા તરત જ રોકડે ચૂકવી દો તો આપણે પૂરેપૂરો ઉધાર વ્યવહાર સમજીને એની નોંધ કરવાની છે તો અહીંયા 7 તારીખ શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે લખી છે શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે સીધો વ્યવહાર જરા સમજી લઈશું અહીંયા જુઓ જરા 5 નંગ ટીવી 25000 ના ભાવમાં તો એ જુઓ 5 નંગ ટીવી એક ટીવી 25000 ગુણ્યા 5 બરાબર 1,25,000 થશે ટોટલ રકમ હવે 1,25,000 પર વાલા વિદ્યાર્થી મિત્રો 10% વેપાર ઘટાડો છે તો હંમેશા ગમે તે વ્યવહારનો વેપાર ઘટાડો આપેલો હોય તો વેપાર ઘટાડો એની અંદરથી બાદ કરી દો સીધી 10% એટલે સીધા 12500 બાદ કરે 0 0 એ 5 4 2002 અને 1 અને 1,12,500 ટોટલ થશે જરા તો અહીંયા સીધી પહેલા બોલો કેટલા 1,12,500 ત્યાર પછીની વાત હવે ફ્રીજના કલમો જુઓ ફરીથી હા 5 નંગ ટીવી 25000 નંગ અને 10 ફ્રીજ 16000 ના ભાવ ખરીદ્યા એક ફ્રીજનો ભાવ 16000 તો ગુણ્યા 10 ફ્રીજનો ભાવ કેટલો થશે 1,60,000 કિંમત 1,60,000 10% પ્રમાણે 16000 બાદ કરી 0 0 0 4 પાંચમો 1 4 અને 1,44,000 જો આપણે ફ્રીજ ખરીદેલું છે ફ્રીજ ખરીદે ફ્રીજના કોલમમાં લખી જાવ 1,44,000 હવે અહીંયા ડેશ કરી દઈશું જે ખરીદના ટોટલ સરવા 2,56,500 અહીંયા મૂકી દઈશું 2,56,500 નંબર 3 अब जो 12 તારીખ શ્રી અંબે સાયકલ સ્ટોર્સ માંથી
5000 ની સાયકલ ખરીદી. વાલા વિદ્યાર્થી મિત્રો સાયકલ આપણે ખરીદી છે તો એ જો ટીવી ફ્રીજ વોશિંગ મશીન નો ધંધો આપણે કરીએ સાયકલ એક મિલકત કહેવાય તો એની અહીંયા નોંધ થશે ને નીચે લખી દેવાનું નોંધ થશે નહીં. ત્યાર પછી જો શ્રી બબીતાને 20 નંગ દીઠ 28 ના ભાવે અને 6 નંગ વોશિંગ મશીન 21,000 ના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો છે. વાલા વિદ્યાર્થી મિત્રો ઓર્ડર આપેલો છે બિનાખી વ્યવહાર છે એની નોંધ થશે નહીં. જરા લાસ્ટ પોઈન્ટ 31 તારીખ જો જરા શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રિક સ્ટોર્સ પાસેથી 5 નંગ ટીવી 30,000 નંગ દીઠ અને 5 વોશિંગ મશીન 23,000 ના ભાવે ખરીદ્યા. વેપાર વેચાવ 10%. વાલા વિદ્યાર્થી મિત્રો ખરીદીનો વ્યવહાર છે જેને અહીંયા નોંધ આપણે થશે તો એ લખી દઈએ 31 તારીખ શ્રી ગોકુલ ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સ ખાતે. તો વાલા વિદ્યાર્થી મિત્રો ગણતરી કરી દઈશું ધ્યાન રાખો 5 નંગ ટીવી 30,000 ના ભાવનો તો સીધા 1 નંગ ટીવીનો 30,000 ગુણ્યા 5 એટલે 1,50,000. વાલા વિદ્યાર્થી મિત્રો 10% વેપારી વટાળ 15,000 બાદ થાય 1,35,000 કિંમત આવશે. વેપારી વટાળ છે એક ટીવી નો ભાવ 30,000 પોટ ટીવી નો ટોટલ ભાવ 1,50,000 એના પર 10% વટા કુલ કિંમત પર તો 50 ના 10% પ્રમાણે કેટલા થશે 15,000. 15,000 બાદ કરી ચૂકવવાની રકમ કેટલી થશે 1,35,000. તો એ 1,35,000. ત્યાર પછી જુઓ અને વોશિંગ મશીન 23,000 ના ભાવે ખરીદ્યા. સીધા 5 વોશિંગ મશીન 23,000 ના ભાવે ખરીદ્યા. તો વાલા વિદ્યાર્થી મિત્રો એક વોશિંગ મશીનની કિંમત 23,000 તો ગુણ્યા 5 સીધા 1 2 3 4 5 15 1 10 ની કરી ગયા 1,15,000 કુલ કિંમત થાય. પરંતુ 10% વેપાર વટા આપણે શું કરી દઈશું બાદ કરી દઈશું. બાદ કરતો 1 1 થાય 0 0 0 0 અહીંયા 5 ચાલો એ જશે તો 3 0 1,03,500 આવશે. ટોટલ વોશિંગ મશીનના ખર્ચમાં 1,03,500. આની જે રકમ છે વાલા વિદ્યાર્થી મિત્રો સરવાળો 2,38,500 તાજા ભાવ મૂકી દઈશું. હવે વાલા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દાખલો પૂર્ણ થઈ જાય ત્યારે કુલ ઉધાર ખરીદી મૂકી દઈશું. અહીંયા દરેક કોલમનો સરવાળો કરી દઈશું. એ 547,500 થાય છે 547,500. બીજાના કોલમમાં અહીંયા 2,19,000. ત્રીજી જે કોલમ છે 1,39,500 સીધો સરવાળો કરી દઈશું. છેલ્લા કોલમમાં 9,06,000. જો અહીંયા આનો સરવાળો અહીંયા કરી દઈશું આનો સરવાળો અહીંયા આનો સરવાળો અહીંયા આ બધા ત્રણનો સરવાળો 9,06,000 થશે. વાલા વિદ્યાર્થી ચેક કરી લો સરવાળાનો ભૂલ ચૂક લેટ દે બંને પક્ષે સમયના અનુસંધાનમાં ઝડપથી ન્યાય મળે તે માટે પ્રયત્ન કર્યો છું વાલા વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા દાખલા નંબર 6 જો વાલા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાંથી અહીંયા દાખલા નંબર 6 આપણને શું કે ખાનાવાળી ખરીદનો તૈયાર કરવાની છે વાલા વિદ્યાર્થી મિત્રો. તો પહેલા અહીંયા દાખલા નંબર 6 શબ્દ લખીએ શ્રી અભિષેકની
વિદ્યાર્થી મિત્રો ખાનારી ખરીદનો જે તૈયાર કરીએ ત્યારે આપણે માલની ચોખ્ખી રકમ જે કોલમ છે જે પહેલા નક્કી કરી દે એની અંદર જે વેરાઓ છે મૂલ્ય વૃદ્ધિ વેરો પ્લસ કરી દઈશું, રેલવે નું પ્લસ કરી દઈશું, મજૂરી પ્લસ કરી દઈશું, ત્યાર પછીની રકમ જે છે છેલ્લા કોલમનો સરવાળો સીધે સીધો આપણને મળી જાય. તો જરા ચેક કરી લઈએ, જોવા જરા પેજ નંબર વાળા વિદ્યાર્થી મિત્રો 153 પર દાખલા નંબર 6 બરોબર. જોવા જરા પહેલી તારીખ તો વ્યવહાર 2005 એપ્રિલ માસ રકમ જો સારો સ્ટોર્સ પાસેથી 50,000 તો માલ 10% વેપાર ઘટાડો કરી ગયો તો મૂલ્ય વૃદ્ધિ વેરો 5%, મજૂરીના 2000 અને રેલવેના 5000 તેના ભરતિયા નંબર 51 મોકલી આપ્યા. તો સીધે સીધો પેલા શું કરી દઈશું, સારું સ્ટોર્સ પાસે માલ ખરીદી દઈશું. ઉધાર વ્યવહાર છે વાલા વિદ્યાર્થી મિત્રો, એની નોંધ થશે જરા તો લખી દઈએ જરા શ્રી જે કિંમત આપેલી છે એમાં વેપાર વેટા બાદ કરી દઈએ જરા. તો 50,000 આપેલા છે, 10% વેપાર વેટા કેટલા થાય 5,000. તો મૂલ્ય માની ચોખ્ખી રકમ કેટલી થશે 45,000. હવે જે અન્ય ખર્ચાઓ છે પ્લસ કરી દઈએ જરા. જો જરા મૂલ્ય વૃદ્ધિ વેરો 5%, જે 45,000 આપેલા છે એના 5% ગણવાના છે. કેટલા થશે 2250 પ્લસ કરી દઈશું. વત્તા રેલવેનું વાલા વિદ્યાર્થી મિત્રો અંદર કેટલું આપેલું છે 5,000 છે. રેલવેનું 5,000, રેલવેના કોલમમાં 5,000, મજૂરી પણ સાથે આપેલી વાલા વિદ્યાર્થી મિત્રો 2,000. તો ટોટલ જે રકમ છે વાલા વિદ્યાર્થી મિત્રો 54,250 સીધા કોલમમાં મૂકી દેવાનું રહેશે. ત્યાર પછીનો વ્યવહાર જોવો જરા. દીપિકા પાસેથી 30,000 માલ 5% વેપાર ઘટાડો ખરીદ્યો. મજૂરી પેટે 500, રેલવેના ₹600 સાથે કુલ રકમ રોકડી કરતા ચૂકવી દીધી. વાલા વિદ્યાર્થી મિત્રો રોકડ વ્યવહાર છે જેની નોંધ થશે નહીં જરા. 20 તારીખનો વ્યવહાર ₹40,000 નો માલ અમિતાભ પાસેથી 10% વેપાર ઘટાડો ખરીદ્યો. જેમાં મૂલ્ય વૃદ્ધિ વેરો 5%, મજૂરી 1,000, રેલવેનું 2500, બિલ નંબર 251 મળ્યું. અમિતાભને અડધા નાણાં કરતા ચૂકવી દીધા. અડધો રોકડ અડધો ઉધાર વાળા વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું ઉધાર સમજીને એની નોંધ કરી દઈએ છીએ. તો અહીંયા લખી દઈએ જરા તારીખ 20/20 અમિતાભ પાસેથી માલની રકમ જરા ચેક કરી લઈએ. 40,000 નો માલ 10% વેપાર ઘટાડો ખરીદીએ છે. તો 40,000 10% કેટલા થાય 4,000 બાદ કરી દઈએ તો બાકી રકમ કેટલી થશે 36,000. અને અન્ય જે વેરાઓ છે એ અંદર પ્લસ કરી દઈશું. જો રકમમાં મૂલ્ય વૃદ્ધિ વેરાના કેટલા થશે 5%, તો 10% પ્રમાણે 3600, 5% પ્રમાણે કેટલા થશે 1800. ત્યાર પછી જોવા જરા મજૂરીના 1,000, મજૂરીના કોલમમાં 1,000. ત્યાર પછી જો રેલવેનું 2500, રેલવેનું 2500, સીધે સીધેનો સરવાળો કરી આવવાનો રહેશે વાલા વિદ્યાર્થી મિત્રો 41,300. નંબર 3 25 તારીખનો વ્યવહાર વાલા વિદ્યાર્થી મિત્રો જોવા જરા 30,000 ને યંત્ર સાફ પર ખરીદેલું. યંત્ર એ એક પ્રકારની મિલકત કહેવાય વાલા વિદ્યાર્થી મિત્રો જેની નોંધ થશે અને નીચે લખી દેવાનું તારીખ 25 યંત્ર એ મિલકત છે તેની નોંધ થશે નહીં. 30 તારીખનો વ્યવહાર અનુષ્કા પાસેથી 25,000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર 44 મળ્યું. જેમાં મૂલ્ય વૃદ્ધિ વેરાના 5% અને રેલવેના 500 દર્શાવેલ છે. વાલા વિદ્યાર્થી મિત્રો એક સમજ કેળવવા. વેપારી વટાવે આપ્યો છે, રોકડ વટાવે આપ્યો છે, પરંતુ એક વસ્તુ યાદ રાખો, હંમેશા રોકડ વ્યવહાર રોકડ વટા રોકડ વ્યવહાર પર ગણાય. તો એ રોકડ વટાવ આપેલો છે પરંતુ રોકડ વ્યવહાર નથી. રોકડ વટાવની ગણતરી થશે નહીં વાલા વિદ્યાર્થી મિત્રો. તો સીધે સીધા લખી દઈએ જરા 30 તારીખ અનુષ્કા ખાતે શ્રી અનુષ્કા ખાતે સીધી સીધી રકમની ગણતરી 25,000 નો માલ 10% વેપાર ઘટાડો. 25,000 પર 10% પ્રમાણે કેટલા થશે 2500 બાદ કરી દઈએ. બાકીની રકમ જે છે 22,500 ની માલની રકમ થશે. ત્યાર પછી જો અન્ય વિગતો પ્લસ કરી દઈએ જરા. મૂલ્ય વૃદ્ધિ વેરાના 5%, બરોબર. તો 22,500 ના 10% પ્રમાણે 2250 ના 1125 સીધે સીધા લખી દેવાના.
ત્યાર પછી જો રેલવે દૂધ 500 આપેલું છે, રેલવે દૂધ 500 ટોટલ એનો સરવાળો કેટલો થાય છે 24125 બરાબર. તો આનો સરવાળો 1,1975 1,1975. હવે અહીંયા લખી દેવાનું કુલ ઉધાર ખરીદી દરેક સરવાળો કરી દેવામાં લખીએ તો 1,03,500 1,03,500 ત્યાર પછી 51,75 ત્યાર પછી 8,000 અને 3,000 સીધા સરવાળો જે છે ત્યાં તમને આપણને મળી જશે. પરંતુ મિત્રો ઝડપીને પ્રયત્ન કર્યો છે, સમયના અનુસંધાનમાં દાખલો પૂરો થાય એ માટે પ્રયત્ન કર્યો છે. એટલે આપણે થોડું ધ્યાન રાખીને સમજ મેળવી લઈશું. પરંતુ મિત્રો દાખલો અહીંયા પૂર્ણ થઈ જાય છે. હવે આપણે એક વસ્તુ સમજી લેવાની છે કે હા 3 દાખલા પૂરા કરી દીધા છે. ફરીથી પ્રેક્ટિસ કરજો, સમજ કેળવી લેજો.